મિત્રો લોકો ગામનું કરે પણ મારા બાપાએ અમારા કુટુંબનું જ કરી નાખ્યું। વાળવર્ધક તેલના ધંધાનું એવું રિએક્શન આવ્યું કે રાતોરાત અમારા આખા ફેમિલીએ વેકેશન પર ચાલી જવું પડ્યું। બોલો, પણ આપણામાં કહેવત છે ને કે સીધી આંગળીએ ઘી ન નીકળે, એટલે મારા બાપાને સીધા દોર કરવા માટે મેં આજે એમની આંગળી કરવાનું નક્કી કર્યું છે। ગિરીશિયા, તેલના ધંધામાં તો બરાબર લપસ્યા। મને લાગે છે કઈ નવું વિચારવું। હવે રેવા દો, તમે વિચારવાનો તમારામાં અક્કલનો છાંટો નથી। આવા નાના નાના ધંધા કરો છો એમાં કાંઈ ન વળે। આપણા દેશનો નિયમ છે બાપુજી, નાની ચોરી કરો તો જેલમાં જાઓ, પણ જો મોટી ચોરી કરો તો સીધા પાર્લામેન્ટમાં પહોંચી જાઓ। હવે આ મારા પર છોડી દો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર 200 થી 500 કરોડનું કૌભાંડ કરવાનો છે। અરે રેવા દે ભાઈ, આ 500 કરોડનું કરવામાં આ ભગવાને 1 ની 1 કરોડ આપી છે ને એ મરડાઈ જશે। ગિરીશલાલ, હવે હું જંગે ચડ્યો છું, રાતોરાત કરોડપતિ બની જઈશ। અરે એના કરતા ઘરમાં હારો પતિ બને તોય ઘણું। એમાં મને રસ જ નથી। મેં નક્કી કર્યું છે 1 અઠવાડિયાની અંદર તાજમહેલ, ક્યાં તો કુતુબ મિનાર અથવા અરબી સમુદ્રનો સોદો પતાવીશ। આ બધું તારા દાદા તને વારસામાં આપીને ગયા છે? મારા દેશે મને વારસામાં આપ્યું છે। હું આ દેશનો નાગરિક છું। ભારતની દરેક આઈટમો ઉપર મારો હક છે। અરે પેલા સોસાયટીની આઈટમો ઉપર ટ્રાય કર। અરે તારું મગજ ફરી ગયું છે, પેલા મગજના ફોટા પડાવ। એ પડાવી લીધા, કાંઈ નથી। હોય તો આવે ને। હવે રેવા દો તમે સટાપ, તમે જોયા કરો। આ દેશમાં રાજા કૌભાંડ કરી શકે તો પ્રજા શું કામ ન કરે? મિનિસ્ટરો કૌભાંડ કરી શકે તો મને પણ હક છે, હું તાજમહાલ વેચી કાઢીશ। અરે પણ આ બધું ખરીદશે કોણ? મળી રહેશે ફેસબુક પર કોઈ બકરો। એ ભગવાન, મારા બાપાની 80 છટકી આની 40 ડાગડી ચસકી ગઈ છે। જો આ તું 24 કલાક ઓલી ન્યૂઝ ચેનલો જોયા કરે છે ને, એની બધી આડઅસર છે। મારી પોતાની ચેનલ ચાલુ કરીશ। આમે લોકો કૌભાંડના પૈસા ચેનલોમાં જ વાળે છે। મારી પોતાની ચેનલ ગુજ્જુભાઈ 24/7 જાગતે રહો। ચલો 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 ચલો, ઊભા થાવ બાપુજી, તમે અંદર જાઓ, અરબી સમુદ્રનું ટેન્ડર તૈયાર કરો। ત્યાં સુધીમાં હું કુતુબ મિનારની પ્રાઇસ નક્કી કરું છું, અને જોજો મારી જાણ બાર સમુદ્ર વેચી નહીં નાખતા। એ ભગવાન, આ ગાંડાને ડાયો કરી દે જલારામ બાપા। કાન પકડું છું, આજ પછી કોઈ ધંધો નહીં કરું। देखा, आने कहेवाय जैसे को तैसा मिला, कैसा मजा आया, आया ना मजा। મિત્રો, આજે 2 આનંદના સમાચાર છે। એક, મારા બોસ ઝાડાવાલાને ટાઇફોઇડ થયો છે, એટલે અઠવાડિયા સુધી ઓફિસમાં શાંતિ। અને બીજા આનંદના સમાચાર એ છે કે મારા દાદાજી હવે જવાના। ભાઈ જોજો, જવાના એટલે ગામડે જવાના છે। હવે મને આનંદ એ વાતનો નથી કે જવાના છે, મને આનંદ એ વાતનો છે કે દાદાજી ગામડે જઈને હવે ખેતી કરવા માંગે છે। આ જ્યારથી ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીવાડીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ જાહેર કરી છે ને, ત્યારથી દાદાજીનું મન લલચાયું છે। મને કે ગિરિયા, આપણે મૂળ ખેડૂત, ગામડામાં આપણી જમીન છે, બીજી થોડી વધારે જમીન લઈશું અને હું ખેતી કરીશ। મેં કહું વેરી ગુડ, ડ્રીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિને આવી બધી વાતો કરે છે। કૃષિ ખાતામાં જઈને માહિતી ભેગી કરી આવ્યા છે। એક તકલીફ થવાની સાહેબ, આ ગામડે જશે ને એટલે ત્યાંના યુવાનીઓના મગજની નસો ખેંચી કાઢશે। ગિરિયા, અરે ગિરિયા, આ તારી ઓફિસની મિસ પ્રીતિ મજાની છે। મને જોઈને હારી ભેટી પડી, દાંત કાઢે, મને કે વેલકમ દાદા। હવે એને કીધું છે એટલે મારે રોજ આવવું જ પડશે। અરે પણ તમે અત્યારે ઓફિસમાં ક્યાંથી? એ મારે કૃષિ ખાતામાંથી કૃષિ રથ અને બિયારણની માહિતીના પુસ્તકો લેવાતા, તો મને થયું તારી ઓફિસમાં ચા પીતો જાઉં। ચાલી બધું છોડ, મુદ્દાની વાત સાંભળ। ગિરિયા બેટા, હવે હું ગામડે જઈને ફળોની ખેતી કરવાનો છું। રોકડીઓ પાક ને નફો એ ડબલ। પણ દાદાજી, એ તો ફળો સારા થાય તો નફો થાય ને। તે ડોબા સારા થશે,
કૃષિ ખાતું ક્વોલિટી સુધારવા માટે પણ સલાહ સૂચનો આપે છે. હા એ ખરું હા એટલે પણ હું તો એમ વિચારતો હતો દાદાજી જો આ હાઈ ક્લાસ ક્વોલિટીના ફળો થાય ને તો આપણે એક્સપોર્ટ પણ કરી શકશું હે કેમ નહીં બેટા, પાક્કું કરશું ને ગુજરાત સરકાર એના માટે પણ મદદ કરે જ છે. હા હા ગુજ્જુ બ્રાન્ડ ગલકા, ગુજ્જુ બ્રાન્ડ ગુંદા. ગુંદા દાદાજી એક્સપોર્ટ કરીશું એટલે પૈસા વધારે કમાવા મળશે. તને હારા પૈસામાં બહુ પડી છે. જ્યારે જુઓ ત્યારે પૈસા પૈસા ને પૈસા. ડોબા એમ વિચાર કર કે આપણા ગામના ખેડૂતોનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે અને આખા રાજ્યનો વિકાસ થશે. વાહ દાદાજી વાહ, આજે જિંદગીમાં પહેલી વાર તમારી વાતો સાંભળીને મને એવું થાય છે કે તમારી 60 બુદ્ધિ નાઠી પણ 85 પાછી આવી. હાડા તું મારા વખાણ કરે જ કે મારું વાતે છે? વખાણ જ કરું છું. વખાણ કરવા હોય ને તો મારા નહીં, ખેડૂતોની શુભ ચિંતક ગુજરાત સરકારના વખાણ કર. ને ગિરિયા તો સાંભળી લે, એકવાર ગામડે વાવડી થઈ જાય ને એટલે તારે ગામડે આવવું પડશે 3 મહિના માટે. 3 મહિના માટે? અરે એ કેવી રીતે બને દાદાજી? મારા પ્રોગ્રામનું શું? હવે એમને મોજ મસ્તી કરવી હોય ને તો આવે આપણા ગામે, નહીં તો પછી દર્શકોને 3 મહિના માટે રાહત.